નવજાત બાળકોમાં કમળો. નવજાત બાળકોમાં કમળો એ ખૂબ સામાન્ય રોગ છે. તે સામાન્ય રીતે બાળકોના જન્મ પછી થોડા દિવસો અથવા અઠવાડિયામાં દેખાય છે. જો કે કમળો સામાન્ય રીતે ચિંતાઓનું કારણ હોતો નથી, પરંતુ તમારા બાળકને સારવારની જરૂર છે કે કેમ તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે. નવજાત બાળકોમાં કમળાના લક્ષણો. કમળો એટલે ત્વચા અને આંખની પીળાશ. લોહીમાં વધુ પડતા બિલીરુબિન હોવાને કારણે આવું થાય છે. બિલીરુબિન એક પીળો પદાર્થ છે જે લાલ રક્તકણના ભંગાણથી થાય છે, જેના કારણે બાળકની ત્વચાનો પીળો રંગ બની જાય છે. નવજાત બાળકોમાં જન્મ સમયે કમળો થવાના કારણો. સમય કરતાં પહેલાં જન્મ. 37 અઠવાડિયા પહેલાં જન્મેલા બાળકો સંપૂર્ણપણે કામ કરવા માટે તૈયાર નથી હોતા. તે પીળો રંગ યોગ્ય રીતે સાફ કરી શકતું નથી. લોહીનો મેળ ના હોવો. માતા અને બાળકના લોહીના વિવિધ પ્રકારને કારણે માતાનું શરીર બાળકના લોહીને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે વધુ લાલ કોશિકાઓ તૂટી જાય છે અને પીળો રંગ વધે છે. સંક્રમણ. ક્યારેક બાળકના જન્મ સમયે અથવા તરત જ ઇન્ફેક્શન થઈ જાય છે. આ ચેપ લીવરને અસર કરી શકે છે. આ પીળા રંગને સાફ કરવાની ક્ષમતાને ઘટાડે છે. માતાનું દૂધ ના મળવું. જન્મ પછી તરત જ બાળકને માતાનું પૂરતું દૂધ ન મળે તો બાળકના શરીરમાં પાણીની કમી આવી શકે છે. પાણીના અભાવે પીળો રંગ જાડો થઈ જાય છે. ધ્યાન રાખો, દરેક બાળક અલગ હોય છે અને કેટલાક બાળકોને કમળો થવાની સંભાવના વધારે હોય છે. મોટા ભાગે આ સમસ્યા પોતાની મેળે જ દૂર થઈ જાય છે, પરંતુ બાળકની સલામતીનું સર્વોચ્ચ મહત્વ છે. કમળાના કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.